વિકાસનો આદર્શ વિનાશ। જી હા, આ વિકાસનો આદર્શ વિનાશ આપણે દુનિયાની મદદ કરવા માટે જન્મ્યા છીએ, તેનો નાશ કરવા માટે નહીં। તો પછી આપણે પર્યાવરણનો કેમ નાશ કરી રહ્યા છે? જો આપણે આપણી આગામી પેઢી, ભવિષ્યની પેઢીને સ્વચ્છ પર્યાવરણ નહીં આપીએ તો ઇતિહાસ અને ભવિષ્ય આપણને માફ નહીં કરે। શું તમને ખબર છે ગુજરાતના પર્યાવરણ પર મોટા આક્રમણની તૈયારીઓ થઈ રહી છે? કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સ્લોગનવાળા કચ્છના માંડવી તાલુકાના પર્યાવરણમાં ઝેર ગોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સ્વર્ગ જેવા માંડવીને નર્કમાં ધકેલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। વિકાસની આડમાં મોતના મુખમાં માંડવીને નાખવામાં આવી રહ્યું છે, જેથી અમે કહી રહ્યા છીએ કે આ વિકાસનો આદર્શ વિનાશ। જીએસસીએલ કંપનીનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે આપણે પહોંચ્યા છીએ ભાડા ગામે, જે દરિયાઈ વિસ્તાર છે। અહીં ખેડૂતોનો ખેતી ઉપર નિર્ભર છે, તો પશુપાલન પર છે। આપણે અહીંના આગેવાનો સાથે વાત કરવા પ્રયત્ન કરશું કે શું નામ છે અને આપ કેટલા સમયથી અહીંયા રહો છો અને શું કામકાજ છે? મારું નામ અર્જુન ગઢવી છે। મારો સ્થાનિક અહીંયાનો જ રહેવાસી છું, પણ મારી ખેતીવાડીનું છે ને પશુપાલન છે મારા। કેટલી ખેતીવાડી છે તમારી? અમારા કેટલા 10 એકર છે જમીન। ખેતીવાડીમાંથી કેવું પાક થાય છે? અત્યારે બહુ સારું થાય છે। વાત કરવામાં આવે તો જે કંપની આવી રહી છે જીએસસીએલ, એ કંપનીના કારણે તમને શું ફાયદો થશે અથવા શું નુકસાન થશે? સાહેબ, ફાયદો તો થવાનો જ નથી, નુકસાન જ છે। કારણ કે એ અમારી જે ખેતીવાડી છે, પશુપાલન છે, એ તો નષ્ટ જ થવાના છે। કારણ કે કંપની આવશે એટલે 2 વર્ષમાં તો જમીન પૂરી થઈ જશે। તો અમે કંપનીનો પૂરો વિરોધ કરીએ છીએ। કંપની અમને નથી જોતી, કારણ કે અમે ખેતીવાડીવાળા છીએ, અમે ખેતીવાડી જ કરશું એમ। અમે માલધારી છીએ, પણ નુકસાન થાય, કંપની નથી જોતી અમને। કેટલો માલ છે તમારા પાસે? શું માલ છે? મારા કને ઘેટા બકરા છે, હા, 1500 જેવા છે। તમારું અત્યારે શું વર્ત મળે છે દરરોજ? અત્યારે હમણાં બરાબર થાય, પછી કંપની આવશે તો ખાવાનું જ નહીં મળે। અહીં કંપની આવશે તો પશુપાલનમાં તમને શું તકલીફ પડશે? એક તો કંપની આવે તો ખાવાનું ન મળે, ઘેટા બકરા ચારવા ક્યાં જાય, નુકસાન થાય। એ પ્રમાણે અમને નુકસાન વધારે થાય માલમાં। બીજો કેમિકલ આવે, કેમિકલથી શું નુકસાન થશે? હા, તો ઘેટા બકરા ચડે નહીં તો મારવાના જ છે। ઘાસ ને ચારા માટે કંઈ નહીં હોય ને, ચારવા માટે કંપનીઓ બધી લઈ લેશે જમીન। તો મુન્દ્રાની અંદર આવેલી અલગ અલગ જે કંપનીઓ છે, પ્રદૂષણ અને ઝેરી પાણી જે પોતાનું દરિયામાં છોડે છે, એના કારણે આજે પણ કોઈ પણ ન્યૂઝ ચેનલ હોય, સામાન્ય માણસો ત્યાં જઈ અને જો સ્થળ ઉપર તપાસ થશે, સ્થળ તપાસમાં એવું બહાર આવશે કે ત્યાંનો માછીમારી ઉદ્યોગ સમગ્ર રીતે ખતમ થઈ ચૂક્યો છે। અને જો આપણે બાડાની વાત કરીએ કે આજુબાજુના બધા ગામો, જેમ કે નાના લાઈજા હોય, બાડા હોય, પાંચોટિયા હોય, મોટા લાઈજા હોય, આ બધા ગામો ફક્ત આ ગામો નહીં પણ અહીંયા એટલે કે દરિયા ઉપર જો આપણે ડિસ્ટન્સની વાત કરીએ તો રોડ ઉપર જેમ આપણે કિલોમીટરમાં ડિસ્ટન્સ માપીએ છીએ, એવી જ રીતે દરિયામાં નોટિકલ માઇલથી ડિસ્ટન્સ માપવામાં આવે છે। તો બાડાના દરિયાની અંદર જામનગર, દ્વારકા, દેવભૂમિ દ્વારકા, ઓખા, આ બધી જગ્યાએથી માછીમારી કરવા માટે માછીમારોની બોટો અહીંયા આવે છે, કારણ કે માછીમારીની બોટો બાડાથી કરી સામેની તરફનો દરિયા કિનારાનું અંતર માત્ર અને માત્ર 12 નોટિકલ માઇલ છે। એટલે ત્યાંથી પણ માછીમારી કરવા લોકો અહીંયા આવે છે। એટલે ફક્ત એક તાલુકાને નહીં પણ આ તમામ જે માછીમારી સાથે સંકળાયેલા લોકો છે એ બધાની તમામ રોજગારી છીનવાઈ જશે। અને જેને કહેવાય કે આપણે જોઈએ છીએ આજે મુન્દ્રા તાલુકાની શું હાલત છે, કેટલી ગુનાખોરી, કેટલી સામાજિક સમરસતા ખોરવાની છે, તમામ અસરો એકદમ જબરદસ્ત પડશે। રોગચાળો વધશે, બધા જીવજંતુમાં રોગચાળો આવે, પછી માણસોમાં આવે, બધા જીવજંતુમાં એનાથી નુકસાન। ખેતીને શું નુકસાન થશે? ખેતીમાં પણ નુકસાન થાય ને બસ બધા પશુપાલન હોય, માણસો હોય, બધા રોગચાળો એમાં વધારે આવે। એ મારી આગળ એક છકડો છે। અત્યારે હું 10-12 મજૂર દાડમના ખેતીમાં લઈ જાઉં છું, એટલે અમારી રોજીરોટી હાલે પડી। અમે નાના માણસ કહેવાય। કંપની આવે તો અમારો દાડમનો ધંધો છે, મારી આગળ છકડો છે, નાનો માણસ છું। આ બધા પ્રદૂષણનું કહે છે, એટલે દાડમો જેવી ખેતી અમારી, બીજો હું મજૂરે છું ને મારી ખેતીવાડી છે, એમાં નુકસાન જેવો લાગે છે। નમસ્કાર। તો આ રીતે લોકોની જે પરેશાની થવાની છે જીએસસીએલ કંપનીના કારણે, એ અંગે લોકોનો રોષ પણ અહીં સાંભળી શકાય છે અને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, ભાડા, કચ્છ। થોડી જ વારમાં પ્રાઇમ